જય દ્વારકાધીશ. ગેટ ઓફ ઇન્ડિયા નો બ્લોગ નો જોયો તો જોતા આવજો. પછી જોઈ તાજ હોટલ ને એની બાજુમાં ઓબરોય હોટલ. ત્યાંથી નીકળી ગયો મરીન ડ્રાઈવ જવા માટે. થોડીક વાર પછી પહોંચી ગયા મરીન ડ્રાઈવ ઉપર. મને એમ હતું કે ચાલુ વરસાદે હું એક જ જઈશ, પણ ઘણા લોકો હતા મરીન ડ્રાઈવ ઉપર. અંડરગ્રાઉન્ડ ગટરનું પાણી અહીંયા નીકળતું હતું. અહીંથી સામે દેખાય એ મુંબઈ સિટી છે. દરિયો મોટો છે કે મુંબઈ સિટી. મરીન ડ્રાઈવ ઉપર રખડવાની બહુ મજા આવે. રવિવારના દિવસે મરીન ડ્રાઈવ ઉપર મોંઘામાં મોંઘી ગાડી જોવા મળે. મેં તો જોઈ નહોતી એવી એવી ગાડીઓ જોવા. દરિયા કાંઠે બધા કપલમાં બેઠા હતા. કેમ ભાઈ તું મારી જેમ સિંગલ જ લાગે. साला ये दुख का खत्म नहीं होता बे. થોડીક વારમાં થઈ ગયો વરસાદ પાછો ચાલુ, એટલે નીકળી ગયા ઘરે જવા માટે. વરસાદ હતો એટલે ગરમીનો અહેસાસ ન થયો જરાય. પાટા ક્રોસ કરવા માટે આવી રીતે પુલ લાગી હતી ભૂખ, એટલે ખાધા મુંબઈના ફેમસ વડાપાવ. મુંબઈ આવ્યા હોય તો ખાવા તો પડે જ. વાત તો સહી. આવી ગયો તો રેલવે સ્ટેશન ચર્ચ ગેટ. અંદર આવ્યા ભેગા સીધી મળી ગઈ વિરારની ટ્રેન. અહીંથી બેહો એટલે ટ્રેનમાં જરાય ગર્દી ન હોય. થઈ ગઈ હતી ટ્રેન ચાલુ. આ સ્ટેશને કોઈ દે આવ્યા છો? આ છે મુંબઈનું ક્રિકેટ સ્ટેડિયમ. વિચાર કરો આ બિલ્ડિંગ કેટલા માળનું હોય છે. થોડીક વારમાં તો ટ્રેનમાં ફૂલ ટ્રાફિક થઈ ગયું. શ્વાસ નો લે એટલી ભીડ થઈ ગઈ. મહિલા